નમસ્કાર મિત્રો આજના દિવસે વેદાંતાના ગ્રુપમાંથી 4 ડીમર્જ થયેલી કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થઈ ગઈ છે અને જો તમારા જોડે વેદાંતાના શેર ના હોય પણ હવે તમે ખરીદી કરવા માંગતા હો કેમ કે અલગ અલગ કંપનીનું અલગ અલગ મૂલ્ય તમને જાણવા મળી ગયું છે તો તમારે કઈ કંપનીના શેર ખરીદવા જોઈએ વેદાંતા ગ્રુપના એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને જો તમને પણ વેદાંતા ગ્રુપના શેર મળ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો। દિગ્ગજ માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડના ડીમર્જરથી બનેલી 4 કંપનીઓ આજના દિવસે શેર બજારમાં કારોબાર શરૂ કરી દીધો। એપ્રિલમાં અનિલ અગ્રવાલના ગ્રુપે જાહેરાત કરી હતી કે રેકોર્ડ ડેટ સુધી વેદાંતાના શેર રાખનાર રોકાણકારને દરેક શેર એક શેરના બદલે વેદાંતા એલ્યુમિનિયમ મેટલ, વેદાંતા પાવર, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા આયરન એન્ડ સ્ટીલનો એક એક શેર મળશે। આ ડીમર્જર દેશના મેટલ અને માઇનિંગ સેક્ટરના સૌથી મોટા રિસ્ટ્રક્ચરિંગ માંથી એક માનવામાં આવી રહ્યું છે। વેદાંતાના ડીમર્જર માટે 1 મેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે। રેકોર્ડ ડેટ સુધી જે રોકાણકારો પાસે કંપનીના શેર હતા તેમને નવી કંપનીનો એક શેર એલોટ કરવામાં આવ્યો। જો કે ત્યારથી વેદાંતાનો શેર બજારમાં ટ્રેડ થઈ રહ્યો હતો પરંતુ નવી કંપનીના શેરોની લિસ્ટિંગ થઈ ન હતી એટલા માટે બજાર હજુ સુધી એ નક્કી કરી શક્યું ન હતું કે આ 4 બિઝનેસની વેલ્યુ કેટલી છે। વેદાંતાના શેર જરૂરી પ્રાઇસ એડજસ્ટમેન્ટ પહેલાથી જ કરી દેવામાં આવ્યું હતું એટલે કે વેદાંતામાં તો પ્રાઇસ એડજસ્ટમેન્ટ થઈ ગયું હતું પણ બાકીની શેરના વેલ્યુ હજુ રોકાણકારોને જાણવા ન મળી હતી। પછી વાત કરીએ કે સ્ટોક એક્સચેન્જની નોટિસ પ્રમાણે સોમવારે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા એલ્યુમિનિયમ એન્ડ મેટલ અને વેદાંતા આયરન એન્ડ સ્ટીલ શેર માર્કેટમાં લિસ્ટ થયા। શરૂઆતમાં આ શેરોને ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં જ રાખવામાં આવશે। તેનો અર્થ એ છે કે દરેક ખરીદ વેચાણના બદલે શેરની ડિલિવરી લેવી પડશે અને આપવી જરૂરી હશે। આમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકાશે નહીં। પછી નવા શેરો ઉપર બ્રોકરેજ હાઉસ શું સલાહ આપે છે એ જોઈએ તો નવમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનું કહેવું છે વેદાંતાની પાસે મોટો અને ડાયવર્સિફાઈડ રિસોર્સિસ કારોબાર છે, તેને મજબૂત બેલેન્સ શીટનો પણ સહારો મળે છે। બ્રોકરેજના પ્રમાણે કંપનીનો ઝિંક, લેડ અને સિલ્વર કારોબાર ઓછામાં ખર્ચ પર ઉત્પાદન કરે છે અને સારો રોકડ પ્રવાહ ઉત્પન્ન કરે છે। બ્રોકરેજની આશા છે કે આવનારા વર્ષોમાં એલ્યુમિનિયમ અને ઝિંક કારોબારમાં ઉત્પાદન વધવાથી ગ્રોથને વધારે મજબૂતી મળશે। સાથે જ એલ્યુમિનિયમ બિઝનેસમાં ખર્ચ ઓછો થવાનો પણ ફાયદો મળી શકે છે। જ્યારે એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસનું માનવું છે વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા પાવરમાં લિસ્ટિંગ બાદ સારું વેલ્યુએશન જોવા મળી શકે છે। પછી રોકાણકારો માટે શું બદલાશે એ જોઈએ તો આજે લિસ્ટિંગ સાથે જ વેદાંતા ડીમર્જરનો આગામી મોટો તબક્કો પૂરો થઈ જશે। ત્યારબાદ રોકાણકારો પાસે એલ્યુમિનિયમ, વીજળી, તેલ તેમજ ગેસ અને આયરન સ્ટીલ કારોબારમાં અલગ અલગ રોકાણો કરવાનો વિકલ્પ હશે। બજાર જાણકારોનું માનવું છે કે અલગ અલગ લિસ્ટિંગમાંથી દરેક કારોબારની વાસ્તવિક વેલ્યુ વધારે સ્પષ્ટ રીતે સામે આવશે। તેનાથી રોકાણકારોને એ પસંદ કરવામાં સરળતા થશે કે તેમને કયા સેક્ટર અને કયા કારોબારમાં રોકાણ કરવું જોઈએ।